ચાલ કહું છું, ચાલ મારી સાથે. ચાલ. હે, કોણ ભાગો છે? ગયા આજે તો માં દીકરો બંને ગયા. માં, કોણ છે આ કૂતરાઓ? એ જીભ સંભાળીને વાત કર. અમે જાલમસિંહના માણસો છીએ. બેટા વિક્રમ, આ જાલિમ સિંહને હડકાયા કૂતરા પાળવાનો બહુ શોખ છે. એ ડોસી, મોં સંભાળીને વાત કર. આજ તમે બધાએ મારી માને મોતના મોંમાં ધકેલી છે, પણ આજે તમારા બધાના માથા મારી માના ચરણોમાં ના વધેલું ને તો મારું નામ વિક્રમ ઠાકોર નહીં. વિક્રમ, જવા દે એ લોકોને. એ જાલમસિંહના નહીં, આપણા જ માણસો છે. મામા, આ બધું શું માંડી છે મામા? હું તો ઠીક, મારી માની જિંદગી શું કામ જોખમમાં મૂકી? ભાણા, હું અને મારી બેન જોવા માંગતા હતા કે જાલિમસિંહના જુલ્મોને ધૂળ ચાટતા કરી શકે એટલું બળ તારા બાવળામાં છે કે નહીં. મારા પર વિશ્વાસ રાખ માં. તારી મમતાએ અત્યાર સુધી મારા હાથ જકડી રાખ્યા હતા, પણ એકવાર હુકમ કર, ઠાકોર જાલિમસિંહની હવેલીના પાયા હચમચાવી ના દઉં તો હું તારો દીકરો નહીં. આજે હવે તને તારી માં નહીં રોકે બેટા. આપણી ખુશખુશાલ જિંદગીમાં આંખ ચાંપી દેનારે જાલિમ સિંહને પાઠ ભણાવવાનો દિવસ હવે આવી ગયો છે. હુકમ કર માં. બેટા, એ જાલિમ સિંહની દીકરી આજે વિલાયતથી આવી રહી છે. તું એને એવો પાઠ ભણાવજે. માં, તું ચિંતા ના કર. જાલિમ સિંહની દીકરીને એવો તે પાઠ ભણાવીશ કે જાલિમ સિંહ આખી જિંદગીને ભૂલી શકે.